વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? વિનય વિદ્યા મંદિર સ્કૂલમાંથી હું પટેલ જાગૃતિ આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજ પહેલાં આપણે પહેલો બીજો બે ચેપ્ટર જોઈ ગયા છે. આજે આપણે એક સરસ મજાનું ત્રીજા નંબરનું ચેપ્ટર જોઈશું, જે છે કુત્તે કી વફાદારી. જો એક પશુ છે અને એક પશુ કેવી પોતાના સ્વામી યાની કે જેની સાથે તે રહે છે એ સ્વામી પ્રત્યે એની કેવી વફાદારી છે અને કેટલો એને વફાદાર રહે છે એના વિશે જોઈશું. હવે આ પાઠ લલ્લુભાઈ રબારી લેખક છે એના, જેને આ कहानी लखी है. तो चलो જોઈએ. प्रस्तुत कहानी में लेखक ने अपने स्वामी के प्रति जानवर की वफादारी को उजागर किया है. कभी कभी जल्दबाजी में काम करने से पछताने की नौबत आ जाती है. लेखक ने यह बात कुत्ते की और बंजारे की इस कहानी में माध्यम से बताई है. उत्तर गुजरात के पाटन जिले में राधनपुर नाम का एक छोटा सा नगर है. वहाँ एक तालाब है जिसके तट पर एक कुत्ते की समाधि है. समाधि और वह भी कुत्ते की. यह जानकर आश्चर्य होगा ही उसके पीछे एक सुंदर और हृदय को हिला देने वाली कथा है. જોયું તો ઉત્તર ગુજરાત અને એની ત્યાં એક રાધનપુર નામનું એક નાનું એક શહેર છે અને ત્યાં એક આ સાચી ઘટના બની ગયેલી છે. આપણે બધાની કબર જોઈતા હશું, પણ કોની સમાધિ જોઈએ છીએ? માણસની. જ્યારે અહીંયા એક કૂતરાની સમાધિ કરેલી છે, એટલે હવે કાંઈક તો હશે એક કૂતરાની અંદર જેથી એની સમાધિ બનાવી. ચલો આપણે જોઈએ કહાની. पुराने ज़माने व्यापार का सामान लाने ले जाने का काम बंजारे करते थे. तो પહેલાં શું હતું કે જ્યારે પહેલાંના જમાનામાં કોઈ સાધન કે વ્હીકલની કોઈ સગવડ હતી નહીં. જ્યારે માણસને કોઈ વેપાર માટે કોઈ માલ સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવો હોય ત્યારે એ આ વણઝારા લોકો જે છે એ જ કરતા હતા. બરાબર? એટલે એ વખતે અત્યારે તો સાધનોની વ્યવસ્થા છે, એટલે આપણે કોઈ ટ્રક કે કોઈ એવું માલગાડી કે એવું હોય એની અંદર લઈ જઈએ છીએ. ત્યારે કોઈ આવા સાધન નહોતા, એટલે વણઝારા લોકો હોય એ લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ આ સાધનમાં લઈ જતા હતા. બરાબર? એક બંજારા था. બંજારા એટલે કે એક વણઝારો હતો. वह अपने ऑटो पर गाँव का माल सामान लादकर शहरों में ले जाता था. શું કહે છે? ઊંટો, જે એના ઊંટ હોય ને એના ઉપર વણઝારા શું રાખે? ઊંટ રાખે. તો એમની પાસે જે ઊંટ હતા એ આ ગામનો જે માલ સામાન હોય, કોઈને લઈ જવો હોય, ગામથી બીજે ગામ લઈ જવો હોય, ત્યારે તે પોતાના ઊંટ ઉપર આ સામાન લઈ જતો અને લાવતો હતો. और वहाँ से मिश्री गुड़ मसाले आदि भरकर गाँव तक ले आता था. મિશ્રી ગુડ એટલે કે છે કે ગોળ મસાલા જે કંઈ વસ્તુ હોય તે પોતાના આ ઊંટ ઉપર લઈ જતો અને લાવતો. लाखों का व्यापार था उसका, इसलिए लोग उसे लाखा बंजारा कहते थे. એ લાખોમાં વેપાર કરતો હતો, બહુ મોટું એનું એ કામ કરતો હતો, એટલે લોકો એને કયા નામથી ઓળખતા હતા? લાખા વણઝારા તરીકે ઓળખતા હતા. લાખા કે પાસ એક સુંદર કુત્તા था. હવે જુઓ, એ ઊંટ તો રાખતો હતો પણ એ માલ સામાન લઈ જવા લાવવા માટે, પરંતુ આ વણઝારા પાસે એક સરસ મજાનું કૂતરું પણ હતું. કુત્તા બડા વફાદાર था. અને આ કૂતરું એને બહુ જ વફાદાર હતો. બરાબર? રાત को वह बंजारे की पड़ाव की रखवाली करता था. જ્યારે વણઝારાને કોઈ ઘર બળતો હોય ને, એ લોકો ગમે ત્યાં પડાવ નાખે, પેલા ખબર છે ને તંબુ તાણીને રહે, એની અંદર એ રહેતો હતો. ત્યારે આ કૂતરું એની આખી રાત રખવાળી એટલે શું કરતું હતું? ચોકી કરતું હતું. अगर चोर लूंटारे पड़ाव की तरफ आते दिखाई देते तो कुत्ता भग भग कर उन्हें दूर भगा देता था. ક્યારેક એમ કે ચોર હોય, લૂંટારા હોય, કોઈ હોય અને એની તરફ એમ કે એના પડાવ્યાને કે તંબુ સામું આવતા દેખે તો એ ભસી અને એમને ભગાડી નાખતો હતો. બંજારા अपने कुत्ते की वफादारी से बहुत खुश था.
અને આ જે વંજારો હતો એને પોતાના કૂતરાની આ વફાદારી એ ખૂબ જ ખુશ હતો કે મને કેવો કૂતરો મળ્યો છે એમ કે જે મારી આટલી ફિકર કરે છે। एक बार बंजारा व्यापार में मार खा गया और रुपयों की જરૂરત આ પડી। જુઓ હવે આ વણજારો લાખોમાં કામ કરતો હતો, લાખોનું એનું કામ હતું, પરંતુ એક વખત એવું થાય છે કે આ વેપારીમાં જે વેપાર કરતો હતો વણજારો એમાં એને ખાદ આવે છે, ખોટ જાય છે, ત્યારે એને પૈસાની જરૂર પડે છે। वह राधनपुर के एक सेठ के पास પહોંચા, उसने अपनी बात बताई। હવે રાધનપુરમાં કોઈ શેઠ હશે અને શેઠની પાસે જાય છે ને પોતાની જરૂરત જે છે, જે એની સાથે બન્યું છે એમ કે ખોટ આવી છે એના વિશે એ વાત કરે છે। सेठ ने कहा रुपये तो मैं दे दूंगा मगर उसके बदले में तुम क्या गिरवे रखोगे। પૈસા લેવા માટે શેઠ પાસે જાય છે। આપણને ખબર છે કે આપણે કોઈ પૈસા લેવા હોય ત્યારે એની બદલામાં કોઈ વસ્તુ ગીરવે મૂકવી પડે, ત્યારે શેઠ કહે છે કે હું તને પૈસા તો આપું, એની ના નથી મને, પરંતુ એ પૈસાના બદલામાં તારે મને કંઈક તો ગીરવે મૂકવું પડે, મને આપવું પડે ને। ક્યારેક તું એમ કે પૈસા મને પાછા નહીં આપ્યા તો? લાખા બોલા सेठ जी मेरे पास फूटी कौड़ी भी नहीं है। ત્યારે લાખો કહે છે કે શેઠજી મારી પાસે કંઈ પણ છે નહીં, ફૂટી કોડી પણ નહીં, એટલે કંઈ પણ છે નહીં। मैंने व्यापार में सब कुछ खो दिया है કે મને વેપારની અંદર એમ કે એવી ખોટ ગઈ છે કે મને એમ કે મેં બધું જ ગુમાવી દીધું છે એની અંદર। मेरे जबान पर શું કહે છે, मेरे जबान पर विश्वास रखे और मुझे रुपये दे दीजिए, मैं आपकी पूरी रकम सूद समेत 1 साल में ही चुका दूंगा। શું કહે છે કે મારી જુબાન ઉપર, મારી બોલી ઉપર તમે વિશ્વાસ રાખો એમ કહે, મેં જે પૈસા તમારી પાસે લીધી છે 1 વર્ષની અંદર હું એ બધું જ તમને એમ કે આપી દઈશ। सेठ बोले कोई बात नहीं, तुम्हारे पास यह कुत्ता है तो तुम इसे ही जमानत के रुपये दे दो, जब तुम्हें सारे रुपये लौटा दोगे तब मैं भी कुत्ते तुम्हें वापस दे दूंगा। હવે શેઠ એમ કે તારી પાસે કંઈ પૈસા નથી તો કાંઈ નહીં, તારી પાસે આ કૂતરું છે એ મને ગીરવે આપી દે, જેના દિવસે તું તારા પૈસા મને પાછા આપીશ મારા, ત્યારે તું આ કૂતરો મારી પાસેથી વાપસ એટલે કે પાછો લઈ જજે। बंजारों को दुख तो बहुत हुआ अपने कुत्ते को देने में मगर कोई चारा नहीं था। શું કહે છે, વણઝારાને ખૂબ જ દુઃખ લાગે છે પોતાના કૂતરાને ગીરવે મૂકવા માટે, પણ શું કરે, એ લાચાર છે, મજબૂર છે, એની પાસે કોઈ બીજો ઉપાય પણ નથી। રૂપિયે લેકર વહ ચલા ગયા, અને પૈસા લઈ અને જાય છે। કુછ દિન બીતે એક બાર શેઠ કે યહાં ચોરી હુઈ। હવે શું કહે છે, કુછ થોડા દિવસો પછી આ શેઠના ત્યાં ચોરી થાય છે। कुत्ते ने चोरों का पीछा किया, दूर जंगल में जाकर चोरों ने सारा माल सामान जमीन में गाड़ दिया और वहाँ से 9-2-11 हो गए। कुत्ता वहाँ भौंक भौंक कर सेठ को શું કહે છે, જુઓ એક વખત આ શેઠના ત્યાં ચોરી થાય છે અને આ ચોરી કરીને ચોર જે જતા હતા એની પાછળ આ કૂતરો જંગલમાં દોડીને જાય છે અને આ ચોરે બધો માલ સામાન ક્યાં એક ખાડો ગોદે છે અને એની અંદર દાટી દે છે અને ઓર વહાં સે 9-2-11 ગઈ, અને એનાથી એમ કે 9-10-11 એટલા પગલાં દૂર જાય છે। કુત્તા વહાં ભોગ ભોગ કર सेठ को बताने लगा कि लुटेरे अपनी दुकान को तोड़कर माल उठा ले गए। એ બતાવે છે પેલા શેઠને કે એમ કે આપણા દુકાનમાં એમ કે ચોરી થઈ છે અને લૂંટાળો બધા એમ કે લઈ ગયા છે એમ કે માલ સામાન, એવું પેલા શેઠને બતાવે। એ તો ભસીને જ બતાવે, એને ભગવાનની વાચા તો આપી નથી કે બોલીને બતાવે। શેઠ તો હક્કા બક્કા હી રહ ગયા। હવે શેઠ કૂતરાની વાતને સમજી જાય છે અને એ તો હાંફળા ફાફડા થઈ ગયા। કૂતા શેઠ કી ધોતી પકડ કર આગે ખીંચને લગા। હવે કૂતરું શેઠને પોતાની ધોતી પકડી એની અને આગળ બતાવે છે। શેઠ કૂતે કે પીછે પીછે ચલને લગે।
શેઠ કૂતરાની પાછળ પાછળ જાય છે। જहाँ चोरों ने माल छिपाया था वहाँ जाकर कुत्ता अपने पैरों से मिट्टी खोदने लगा। જે જગ્યાએ પેલા લોકોએ જે લૂંટાળા લોકોએ જે જગ્યાએ માલ સામાન દાટ્યો હતો તે જગ્યાએ જાય છે અને પોતાના પગ વડે એ માટી ખોદે છે। એ બતાવે છે કે અહીંયા માલ સામાન દાટેલો છે। जो माल छिपाया था वहाँ जाकर कुत्ता अपने पैरों से मिट्टी खोदने लगा। थोड़ा ही खोदने पर सब सामान निकल आया। थोड़ું ખોદ્યું અને બધો સામાન બહાર નીકળી આવ્યો। એમ કે જુઓ, सेठ की खुशी का कोई पार नहीं था। वह कुत्ते को प्रेम से थपथपाने लगा। જ્યારે શેઠને પોતાનો માલ સામાન બધો જ મળી જાય છે ત્યારે એમ કે એના ખુશીનો કોઈ પાર નથી રહેતો શેઠને, અને કૂતરાને એ થાબડવા લાગે, શાબાશી આપે છે। કુત્તે કી વફાદારી પર વહ મુગ્ધ હો ગયા। અને કૂતરાની આ વફાદારી જોઈ અને એકદમ મુગ્ધ થઈ જાય છે, ચકિત થઈ જાય છે। એમ કે घर जाकर उसने एक चिट्ठी लिखकर कुत्ते के गले के पट्टे में बांधकर कहा। ઘરે જાય છે પછી એક ચિઠ્ઠી લખે છે અને એ ચિઠ્ઠી કૂતરાના ગળામાં લટકાવી દે છે। પટ્ટો બાંધ્યો હોય ને એની અંદર। कुत्ते भाई जाओ तुम अपने मालिक लाखा बंजारे के पास, तुम मुक्त हो। कुत्ता खुश हो गया और अपने मालिक से मिलने के लिए जल्दी जल्दी भागने लगा। એનું આ કામ જોઈ, એની આ વફાદારી જોઈ અને શેઠ ખુશ થઈ જાય છે। એટલે એ એમ કરે છે કે એક ચિઠ્ઠી લખી દે છે અને કહે છે કે તું જા, એમ કે તારા લાખા વણઝારા પાસે, એમ કે તું આજથી મુક્ત છે। એમ કે કેમ કે જો આજે ચોર લઈ ગયા હોત બધો માલ સામાન તો શું થાત? બરાબર, તો આજે શું થાત? તો એનું બધું જતું રહે। એટલે કે છે કે અહીંયા એમ કે આજથી તું મુક્ત છે। તે એમ કે શું કરે છે